તો જગદીશમાંથી છૂટો પડેલો આ જીવ જગદીશને પામવા માટે ફોફો મારસ જુદા જુદા સંપ્રદાયમાં ભરાઈ જાય છે અને જુદી જુદી વાતોમાં અટકી જાય છે. પણ જગદીશનું ઘર મળે એ માટેનો દ્વાર મનુષ્યનો દેહ. મનુષ્યના દેહની અંદર તમારી જે કઈ આજ સુધીની યાત્રાની ટિકિટ છે એ ભરી શકો છો મારા વાળા. અને નહીં પડો તો હિસાબ તો આલો પડે. હવાગજમાં હવાગજ જે વખત ધરતી તપશે એ વખત તમારે હિસાબ આપવો પડશે. જીવનમાં બધો હવાગજ ધરતી તપવાની છે મગજમાં રાખી રહ્યું છે. ક્યારે અંત સમય જેને શમશાન કહેવાય. આ બધા હવાગજ જોઈ રહ્યા છે. હવાગજ ક્યારે તપ? શમશાનમાં જો ત્યારે. અને એ વખત તમારો લેખો લેવાય મારા વાલા. બોલાવે આના માટે શું કર્યું? આટલો ઉપયોગ કર્યો. અને જગતમાં જે અગમવાણી બોલ્યા છે એનો સોબરો પેલો ફાટી જાય. મારી વાત યાદ રાખજો. નથી જોણતા એના માટે કશું નથી, પણ જે અગમવાણી બોલી જશે એનો સોબરો પેલો ફાટી જાય. આ ધરતીના ટાપુ પર એક જ હું આગે આવવાનો અને બીજો હોય તો ધન્યવાદ એ મારો ગુરુભાઈ. કેમ? સાલા તમે જાણો છો, તમને ગમશે, મને ભગવાન મળ્યા છે, તમે ભગવાન સુધી પહોંચી જશો. સાલા જેનાથી જીવો છે ને તમે કઈ જાણ સમજી શકા નથી. જે દુઃખી છે એનું દુઃખ તમે જોયું નથી ને તમે અગમવાણી બોલો. શું વાત? ના ચાલો મારા વાલા. વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી. જેનાથી જીવો છે એને જાણી શકા નથી અને વાણીનો વિલાપ કરો છો. કોક તો આવશે સમયના પહા ન્યાય સ્વરૂપ પહા નહીં. સ્વરૂપ પહા ન્યાય હોય તો ભલામણ થશે મારા ભલા. સ્વરૂપ તો મતલબી છે મારું ને તમારું બધાનું. કોઈ એમ કહેતો ને હું મતલબી નથી, ખોટી વાત. કારણ કે સ્વરૂપ તો મતલબી છે. એ પ્રધાન છે, તમારું ધન નથી. પૃથ્વી પવન પાણી આકાશ યજ્ઞ દેહ બન્યો એવી પરધનની શિયાસ. ગુરુ વચને હાલો કાયા તારી કાચી બની. ગુરુને સમજો, ગુરુનો ઓળખો, ગુરુને સેવો ને જાગો. આ જગતમાં બધા ઠગ છે. હું સાથે ઠોકે ન કહું છું કે ઠગ છે. હા તો અને જો ઠગ ના હોય તો આવો સમય ના હોય. કારણ કે જે લુગડો પહેરીને પોતાની જાતને સાધુ કેવડાવશે મહાચોર લોકો છે. સંસારને બગાડો છે આ કપડો. સંસાર તો બહુ સુંદર વસ્તુ છે મારા વાલા. સંસારની અંદર જે પ્રગટ થાય છે એ સાત વંશો પ્રગટ થયું. મને બતાવો એક હિસાબામાં પ્રગટ થયું બતાવો. સંસારમાં કેવું કેવું પ્રગટ થયું, હું પ્રગટ થયું. અમૂલ્ય રત્ન જેના ઇતિહાસો બન્યા. કયા બાવાનો ઇતિહાસ બન્યો? ઇતિહાસ સંસારના બન્યા છે. સંસાર મહાપવિત્ર છે. સમજના એના માટે તો કે ભાઈ બાવીજી નહીં આવ્યો છે. આકાશમાંની સંસારમાંની જ આવ્યો છે ને. આવ્યો તો સંસારમાંની ને ભરીને સંસાર હમો ના જોવો તો પછી એનો કોઈ અર્થ નથી. જીવસ સંસારથી રસ સંસારમાં. હમને સબ ત્યાગ દિયા. ક્યાં ત્યાગ? હું ત્યાગ? ખાવાનું, પીવાનું, વાતો કરવાનું. વળીને તો આપણે કઈ રોજ છે ને હું સાધુ જ છું મારા વાળા, પણ છતાં હું મારી જાત ઉપર લઉં છું. હા, સંસાર મહાપવિત્ર વસ્તુ. સંસારની અંદર જે કમર ખીલો છે એ સાધુની અંદર નથી.
અને જીતે ન્યાયાધીશ સંસારમાં જ મળે, બાવમાં શું અહીં નહીં મળે. આ તો હાસુકલી વાત કરું. બાવોઈ સંસાર બગાડ્યો, આ સંસાર બગાડ્યો બાવોઈ. દક્ષિણા માટે પેલી સર ગિરનારની અંદર ફરસી મારીને બાળક યાત્રિક મારી નાખ્યો. બોલ, દક્ષિણા માટે અસાધુ મહાટ ડાકુ ચોર નીચ નાલાયકો લુગડો પહેરીને જગતને ઉલ્લુ બનાવતા. સાદા જે સાધુ વસ્તુ છે ને એ મરી જાય પણ તમારા પાસે માગાના મારા વાલા તમને આપી જાય, તમારું લેના. ભારત સંસ્કૃતિ છે. અને સાચા સાધુનું દર્શન કરવું તેલ ભરી જાય, દેવોને પણ, મનુષ્યને નહીં. સાચા સાધુનું દર્શન કરવું દેવોને પણ તેલ ભરે. રખરસ એ તો બધી બલા છે યાર. હું તો સાચી ઢોકી લગાવું છું. હા, પૂરા બ્રહ્માંડની અંદર કહું છું કે સારી બલા છે. અને એમની તાકાત હોય તો મારું એડ્રેસ કમ્પ્લીટ છે. મારા ધૂણા પર આવીને મને પ્રશ્ન કરો કે કઈ રીતે બલા છે. અને જો સાધુ હોય તો સારા સંસ્કૃતિ બતાવો. ભૂખે મરતી બલા, શું કહેવાય? ભૂખે મરતી બલા. પહેલાના રાજા મહારાજાઓ ખુલ્લા પગે રાજપાટ છોડીને ખુલ્લા પગે જતા. અત્યારે ભૂખે મરતો રાજપાટ વસાવું. ગાડીઓ બન્યો બાવો તારે હું કરીશ ગાડી? તારે જરૂર હોય આઈ લઈ જા તને. અરે મેલ નથી તારા આશ્રમ કે આશ્રમ બનાવવું છે બાવજી ને. જરા લોકોને ખવડાય ને ગરીબોને, નગર તે કરોડો રૂપિયા આશ્રમ કાઢ્યા, કરોડો રૂપિયા ગરીબોને ખવડાય. આજે બાવા પાસે એટલી મિલકત છે ને, નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે એના પાસે નહીં હોય એટલી બાવા પાસે મિલકત છે. મજાક નથી કરતો. ખાતર પારવું તો બાવાના આશ્રમમાં જ પારવાડ્યા. હું તો હકીકત એવો ખાડું કરીને ગયું છું. કારણ કે બાવા છે બેઠા બેઠા લોકો ઠગી ઠગીને લાયા છે. અને આ પૈસા એવા છે કે બિચારા ગરીબ લોકો ઉલ્લુ બનીને નહીં જોય. ખાલી ખાલી દોયરો કરીને તમને ભરકાવતા છે, ભરકાવતા છે. અને તમે એથી બસ એનાથી બસવા માટે કે તે આવવાના જ છો. સાચો સાધુ કદી એવું ના કરે. સાચો સાધુ તમારી પાસે આવે બી નહીં. મારા મજાક નથી કરતો. અત્યારે ગિરનારમાં રખડે છે બધો ભૂજે મળતો ભૂતળો. અસલી સાધુ તો માગ જ નહીં ને અસલી સાધુ આપણને મળે નહીં. હવે ફરસા મારતો હોય દક્ષિણા લેવા કાજી અને હું તમે સાધુ માનો છો? નરાધમ લોકો ધર્મનું અપમાન કર્યું. આ લોકો હિન્દુત્વનું વિશ્વની કોઈ એવી મિસાઇલ નથી કે હિન્દુસ્તાનને અલઈ જાય. વાલા એ રોમદીપીનો ભાલો નથી, પ્રાણવાયુ છે. અંગ્રેજ હોય કે મોટો ગમે તે હોય, વિશ્વની કોઈ તાકાત નથી હિન્દુસ્તાનને લઈ જાય. હિન્દુસ્તાનમાં પ્રાણવાયુ જેવી વસ્તુ સાધુઓ વાપરેલી છે. મારા વાલા ઘણા ખરા પૂછે, ઘણા ખરા ગી આ રામદેવ પિંડ નો ભાલો કેટલો વાગે સંપૂર્ણ બ્રહ્માંડ નો પ્રલય થશે. હે એને પ્રાણવાયુ બોલાય, ભાલો નહીં. રામદેવ છે કોઈ જેમ તેમ નથી. આ જગતની અંદર આ ધર્મને બચાવ્યો હોય રામદેવજીને. અને રામદેવ પીર તો પીળો ભેગા ખાધું એટલે પીર કેવાના. બાકી બાલકનાથના શિષ્ય છે રામદેવ નાથજી મહારાજ છે. આ જગતની અંદર હિન્દુ ધર્મને બચાવ્યો હોય તો નાથજી બાવો પીર રામદેવ. એટલે પછી પેલા પીળો ભેગો ગાતો એટલે પીર રામદેવ ને તો ઓરિજિનલ તો નાથ રામદેવ.
નાથ કોને કહેવાય શરીરની અંદર? તમારા આત્માને. જે આત્મા છે ને એને નાથ કહેવાય. સર્વલોક એકનાથ એ છે તમારા સ્વરૂપની અંદર જે પ્રકાશ બિરાજમાન છે એને તમે નામ તો છે. કક્કો પૂરો થાય એટલે હું શરૂ થાય એ બે સાહેબો છો. કક્કો પૂરો થાય તો હું શરૂ થાય બોલો. હે બારાક્ષરી શરૂ થાય ને યજ્ઞ પછી બારાક્ષરી બરાબર હે એટલે આ કક્કા બાળની વાત છે. સબગર ભટકી નાથ ઘર ભટકી એનું નામ વાણી. તો બોલવા ભણવા આવતું આત્માનો શું કયો? જોઈને રાજી દો પાછા વળો. તો ભૂખ નથી, તરસ નથી, અખંડ આનંદ છે. આત્માનું જે આસન છે મારા વાલા એ શબ્દ છે એટલે કીધું છે કે નાથ ઘેર ભટકી. કારણ કે આત્મા એના પર બિરાજમાન થાય શબ્દ ઉપર. આ જોત પાઠ બધા પુરુષ જોત નું આસન કયું અને જોત અત્યારે તો વળી મને એક જગ્યાએ આમંત્રણમાં બોલાયો. કેટલી જોત હતી? 33. અલે સાલા મૂર્ખાઓ, જોત એક. મારી વાત ઓબરો મગજમાં રાખો. જોત એક અને એને સંગ થયો 5 વસ્તુનું. વસ્તુ એને શરીર બન્યું અને શરીર બન્યા પછી શંકર કહેવો. બાકીના 32 જોતું કોણ છે? અને જૂથ વગરના એ શરીર વગરના ક્યાંથી આવ્યા એ સમજાવો. અને સમજાવના એમની દીવા ભરતો હોય તે પૈસા બધા ભેગા કરે ને બધા ભક્તા ભેગા થાય એ જેને પૂરી પૈસા લઈને થાય ને હવે પૂરક પૈસા મળી દે. પૈસા આ સમજાઈને લઈ જા ગમે તે હોય તું મને સમજાય કે પૈસા મેળીને જાય એને જો ચુકાડી જા. જોતપાઠ આપણો હિન્દુ ધર્મનો એક જ છે. અને જોત એટલે મહાદેવ, શરીર મળ્યું એટલે શંકર કહેવાના મારા વાલા. 4 એના દ્વારપાલો છું અને ઓમ ગણો તો 5 દીવા બીજા આવે ને અને જોત સુધી 6. ખ્યાલ આવ્યો ને? એટલે પંચતત્વ અને પેલા મહાદેવ પંચતત્વ કા બનાયા પિંજડા મીઠી જંગલ કી. આ જોતપાઠની નિશાની શરીર પ્રગટ થી એની વાત છે મારવા. તો આ બાકીની જોતું હું કા કરું છું? આ લોકો દુનિયાનું કા ખુલ્લું બનાવું છું? એક બાવો છે આ બાજુનો એને 108 જોતના 108 જોત બનાવી છે. જોત પાઠ અરે તો સહસ્ત્ર જોતો કરો તો ચાલે પણ તમે જોત પાઠ કેમ કહો છો? જોત પાઠ તો આપણે 6 દીવા વિશે મારવાના આપણે ધર્મની રીતે. બાકી તમે આ ખોટું ધર્મનું અપમાન કરો છો પૈસો માટે, બીજું કોઈ નથી. અને આ ગેરંટી હતી બીજું જો એ કોઈ કહેતો હોય કે હવે સાલાને મારું એડ્રેસ આમાં પૂરું છે મારા ધૂણા પર આવીને મને વાત કરે. લાલજી મહારાજ તો નુમના દિવસે તે ત્રિપાઠમાં એ બધી 2 નંબરની વાતો છે. બંધ થઈ છે મેં વાત કરી હતી બંધ. જોતપાઠ આપણે 6 દીવાવી આપણે જોતપાઠ પંચતત્વ અને આત્મા એ આપણું જોતપાઠ છે હિન્દુ ધર્મનો. આપણું સનાતન સંસ્કૃતિ આદિ અનાદિ. મારી તમારી નહીં, આદિ અનાદિ. આપણે આદિ અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારા ઓગણીએ. અને આ હારા નબળા ગધેડાઓ 33 જોતપાઠ 51 જોતપાઠ 108 જોતપાઠ આ ગધારો એ પૂરવા મોડી છે. હું ખુલ્લે આમ કહું છું ધરતીના ટાપુ ઉપર અને જેને પ્રશ્ન કાઠું પડે છે મારું એડ્રેસ પાકું જઈને મોકલી દેવાનું મારા પાસે આવી જાય. કારણ કે ગલત માણસોનો જૂઠા રસ્તા નથી ચડાવવા. થોડું કરો, ખાસું કરો, અવળું ના કરો. જે આપણા ધર્મનું છે એટલું વાપરો. તમે તમારા મનથી ઉત્પન્ન થાય કેમ કરો? પૃથ્વી
પૃથ્વી નતા તાનની વાત છે. જોત પાટ એટલે મારા વાલા પૃથ્વી બી નથી, પવન બી નતા, ચોદા બી નતા, સૂર્ય બી નતા નવલખ તારા. એ દિવસની આ વાતો અને એને આ સલાહ ભંગ કર્યો નીચ લોકો પૈસા માટે, એટલે ખરેખર તો મારા વાલા ખોટું છે. વગાડો મારા વાલા ભજન ગૌ બેટી વગાડો.